મારી વાલી મિડલ એજ મમ્મીઓ, તમારું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ કૃતિ દેસાઈ ઇમેજ કન્સલ્ટન્સીમાં. આજે હું એક એવી ચેલેન્જ વિશે વાત કરવાની છું જે મમ્મી તરીકે આપણે બધા જ ફેસ કરીએ છીએ. હું પોતે પણ એમાંથી બાકાત નથી, પણ એવી થોડી ટિપ્સ છે જે મને યુઝફુલ થઈ છે અને એ જ હું તમારી સાથે આજે શેર કરવાની છું. તો સૌથી પહેલાં તો ચેલેન્જ શું છે? ચેલેન્જ છે આટલી બધી જવાબદારીઓ સાથે પોતાના માટે સમય ક્યાંથી કાઢવો. તો ચાલો જોઈએ કઈ ટિપ્સ છે જે આપણને હેલ્પફુલ થઈ શકે છે. તો સૌથી પહેલાં તો આપણે એ સમજવું પડશે કે પોતાના માટે સમય કાઢવો, પોતાની કાળજી કરવી જરૂરી કેમ છે. કારણ કે કોઈ પણ વસ્તુનું જ્યાં સુધી આપણને કારણ નહીં સમજાય ને ત્યાં સુધી એ કરવાનું આપણને પ્રોત્સાહન મળતું જ નથી. તો પહેલાં તો આપણે સમજીએ કે એ કેમ જરૂરી છે. તો ધારી લો કે આપણે બધા પોતે એક કપ છીએ અને એ કપમાંથી આપણે આપણા જે ફેમિલી મેમ્બર્સ છે, બાળકો છે, પતિ છે, પેરેન્ટ્સ છે, ઇનલોઝ છે, ફ્રેન્ડ્સ છે, જે પણ છે બધાને આપણે પ્રેમ અને ખુશી વેચી રહ્યા છીએ. પણ જો આપણો પોતાનો જ કપ ખાલી છે તો આપણે આપણી સાથે જોડાયેલા લોકોને કેવી રીતે કંઈ આપી શકીશું? તો આપણે આપણો કપ ભરવા માટે પોતાની કાળજી કરવી, પોતાના માટે સમય કાઢવો જરૂરી છે. અને જ્યારે આપણે એ કરીશું તો ઓટોમેટિક આપણે આપણી સાથે જોડાયેલા લોકોને ખુશ રાખી શકીશું, પ્રેમ આપી શકીશું અને એ લોકો સાથેના આપણા રિલેશનને વધારે સ્ટ્રોંગ બનાવી શકીશું. તો કારણ સમજાઈ ગયું. હવે આપણે શું કરવાનું છે? બીજું સ્ટેપ છે આપણે આપણા ડેઈલી રૂટીનને ટ્રેક કરવાનો છે. તો થોડા દિવસ, 3-4 દિવસ અથવા અઠવાડિયા સુધી તમે દરરોજ પોતાના રૂટીનને ટ્રેક કરો. રોજ રાત્રે સૂતા પહેલાં એ જુઓ કે આજે મારો સમય ક્યાં ગયો, કેટલા વાગે મેં શું કામ કર્યું અને કયા કામ પાછળ મેં કેટલો ટાઈમ આપ્યો. તો તમને આઈડિયા આવશે કે ઘણા એવા કામો છે જેમાં તમારો વધારે પડતો સમય જતો રહે છે અથવા ઘણા એવા કામો છે જે તમારે કરવાની કોઈ જરૂરત જ નથી, જેમાંથી તમને કોઈ રિઝલ્ટ મળવાનું જ નથી, પણ છતાં તમે એવા કામો કરી રહ્યા છો. તો જ્યાં ટાઈમ વધારે જઈ રહ્યો છે અથવા જ્યાં વગર કામનો ટાઈમ વેડફાઈ રહ્યો છે એ બધા જ કામોને પહેલાં તમારે ઓળખવાના છે. પછી શું કરવાનું છે? જે કામ જરૂરી જ નથી ને એને આપણે ના પાડવાની છે, કારણ કે ના પાડવી બહુ જરૂરી છે. અને ત્યાર પછી આપણે સૌથી મહત્ત્વનું કામ કરવાનું છે એ છે બીજા દિવસનું પ્લાનિંગ. રોજ રાત્રે આપણે સૂવા જઈએ ને એ પહેલાં આપણે બીજા દિવસનું પ્લાનિંગ કરીને સૂવાનું છે કે કાલે હું કેટલા વાગે કયું કામ કરીશ અને એ કામની પાછળ કેટલો સમય હું આપીશ. તો જ્યારે આપણી પાસે આખું શેડ્યુલ રેડી હશે તો સૌથી પહેલાં તો સવારે ઉઠવા માટે આપણને એક મોટિવેશન મળશે કે આજનો મારો દિવસ તો સોર્ટેડ છે, મારે ઉઠીને શું કરવાનું છે મને આજે ખબર છે. અને બીજું, ઘણીવાર એવું થતું હોય છે કે આપણે ઉઠીને બસ અડધો ટાઈમ તો એ વિચારવામાં જ કાઢી નાખીએ છીએ કે હવે હું શું કરું. તો જ્યારે પ્લાન રેડી હશે આપણે એ વિચારવા માટે ટાઈમ બગાડવાનો રહેતો જ નથી. તો આપણો ટાઈમ ઓછો બગડશે, સવારે ઉઠવાનું મોટિવેશન મળશે અને જ્યારે પ્લાનિંગ હશે તો ઓટોમેટિક એ ટાઈમ પ્રમાણે બધા કામો થવા માંડશે અને આરામથી તમે તમારા માટે સમય કાઢી શકશો. તો 4 ટિપ્સ કઈ છે? પહેલી, તમારે એ સમજવાનું છે કે પોતાની કાળજી કરવી કેમ જરૂરી છે. બીજું, થોડા દિવસ સુધી તમારા ડેઈલી રૂટીનને તમારે ટ્રેક કરવાનું છે. ત્રીજું, જે કામ વગર કામના છે, જ્યાંથી કોઈ રિઝલ્ટ નથી મળવાનું, એને ના પાડવાની છે. અને ચોથું, રોજ રાત્રે સૂતા પહેલાં બીજા દિવસનું પ્લાનિંગ કરીને સૂવાનું છે. તો આજથી આ ટિપ્સ ફોલો કરો અને પોતાના માટે સમય કાઢો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, આ વિડીયોને લાઈક કરો, કારણ કે હું બહુ બધી આવી ટિપ્સ લઈને આવી રહી છું જે સ્પેસિફિકલી મિડલ એજ મમ્મીઓ માટે છે, જે એ લોકોની લાઈફને વધારે ખુશી, પ્રેમ અને ફુલફિલમેન્ટથી ભરી શકે છે. So thank you. See you in my next video.